अस्सलामु अलैकुम વરહમતુલ્લાહિ વબરકાતુહુ. કેમ છો સગલા? લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી ડિફરન્સની. અલગ અલગ લોકોમાં અલગ અલગ ચીજો હોય છે, પણ જ્યારે અમે ચાહે છે કે આ અલગ ચીજ મતલબ જે હમારામાં છે वो બીજામાં બી આવી જાય. સગલા એમ જ કરે જેમ અમે ચાહે છે. એક ફેમિલીમાં અગર કોઈ નવું આવે છે તો ઓના સાથે બિહેવ કરવામાં પહેલાં થોડું નવું લાગે છે, પછી થાતા ફેમિલી મેમ્બર્સ ઓને ફેમિલી મેમ્બર જેવો ટ્રીટ કરવું સ્ટાર્ટ કરી દે છે. પણ ઓ જે ન્યૂ મેમ્બર છે ઓને એડજસ્ટ થવામાં થોડો ટાઈમ લાગે છે, યા ઓના માઇન્ડસેટ પર ડિપેન્ડ કરે છે. ઘણાના માઇન્ડસેટ એવા હોય છે કે બહુ જલ્દીથી ઘુલી મિલી જાય છે, પણ ઘણા ટાઈમ લાગે છે. યા ફિકરમંદ હોય છે કે આગળ શું થશે, એ અમારી એક છોટી સી ગલતી શું કહેશે આ લોકો. એક ડરવાળો માઇન્ડસેટ હોય છે અને એક બેફિકર, એકદમ ખુશનુમા, ખુશહાલી, જે ફક્ત ખુશહાલી ફેલાવે છે અને કંઈ નહીં. જેના અંદર દિલમાં બી ખુશી હોય છે અને મનમાં બી ખુશી હોય છે. એને ઇત્મીનાન તો ભરવું હોય છે. ખુશી હોય તો ઇત્મીનાન આવી જ જાય, ઇત્મીનાન હોય તો ખુશી બી આવી જાય. પણ જે ડરવાળો માઇન્ડસેટ હોય છે ઓનામાં ખુશી આવવામાં ટાઈમ તો નહીં લાગતું, પણ ઇત્મીનાન થવામાં ઘણો ટાઈમ લાગે છે. એક નવા ઘરમાં જાઓ અને ઇત્મીનાનથી રહેવું, वो इत्मीनान से જેમાં वो अपनी ख्वाहिशों ने पूरी કરી શકે, પૂરી સોચી શકે કે આ મેં બી કરી શકું છું બિના કોઈ પરમિશન વાસ્તા, અને પૂછવું ના પડે. वो अपना मन से કરી શકે અને એની જે ખ્વાહિશો છે वो ફેમિલી મેમ્બર્સની લાઈફમાં ઇન્ટરફેર ના કરે. ઓની એક પર્સનલ લાઈફ બી રહે અને ફેમિલી લાઈફ બી રહે, યા બેવે રહે પર ઇન્ટરફેર કોઈ ચીજથી ના થાય, ક્લેશેસ ના થાય કે ઓની આ ખ્વાહિશો પૂરી કરવામાં આ જિમ્મેદારી અધૂરી રહી ગઈ, આ જિમ્મેદારી પૂરી કરવામાં ખ્વાહિશો અધૂરી રહી ગઈ. ખુશનુમા માઇન્ડસેટ બેવેને સંભાળી લે છે, ખબર બી નહીં પડતી. કहाँ ખબર નહીં પડતી. વિડીયો देखवाના लिए शुक्रन. खुदा हाफिज़.